હાલો મિત્રો, વૃદ્ધ પેન્શન યોજના કોને મળે ને કોને ન મળે, તો નીચેના પુરાવા આટલા પુરાવા હોય એ વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં ઉંમરના પુરાવામાં 60 વર્ષ કે ત્યાંથી વધારે થયેલા હોય તો જ મળે. તો વાત કરીએ કે આધાર કાર્ડ તો બધાની પાસે હોય જ. એમાં 60 વર્ષ ન લખેલા હોય તો પણ ચાલે. પણ ઉંમરના દાખલામાં 60 વર્ષ હોવા જોઈએ. રેશન કાર્ડ પણ બધા જોડે હોય જ, એમાં એનું નામ હોવું જોઈએ. વાત કરી બીપીએલનો દાખલો. હવે બીપીએલના દાખલાની અંદર સ્કોર આવે. જે સ્કોર છે એ 0 થી 20ની અંદર આવવો જોઈએ. 20 હોય તો પણ ચાલે, 0 હોય તો પણ ચાલે, અને તે 0 થી 20ની વચ્ચે હોય તો પણ ચાલે. પણ 20 ઉપર હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. બીપીએલનો દાખલો ક્યાં મળે? બીપીએલનો દાખલો મળશે તાલુકા પંચાયત કચેરીમાં, આઈઆરડીમાં. ત્યાં જઈને બીપીએલનો દાખલો લેવાનો રહેશે. વાત કરી આવકનો દાખલો. આવકનો દાખલામાં આવક મર્યાદા 1,20,000ની છે. એથી વધારે હશે તો નહીં ચાલે. વાત કરી આવકનો દાખલો ક્યાં મળે? આવકનો દાખલો ગ્રામ પંચાયતમાં મળશે. ત્યારબાદ બેંક પાસબુકની કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંક હશે એની ઝેરોક્સ ચાલશે. ત્યારબાદ ઉંમરનો પુરાવો. હવે ઘણા લોકોને 60 વર્ષ થઈ જતા હોય, પરંતુ તે સમયે એને ઉંમરનો કોઈ પણ પ્રકારનો દાખલો નહીં કાઢેલો હોય, તો તેના માટે તેને સરકારી દવાખાનામાં જઈ અને ઉંમરના દાખલાની અરજી કરીને દાખલો લેવાનો રહેશે. તે દાખલો ચાલશે. મોબાઈલ નંબર તો હોય જ, અને પાસપોર્ટ સાઇઝ ફોટો. હવે આ યોજનાનો લાભ લેવાથી વ્યક્તિને દર મહિને 1,000 રૂપિયા મળવા પાત્ર છે. આ યોજના માટે અરજી ક્યાં કરવી? તો ગામ્ય લોકો હોય તો ગામડામાં ગ્રામ પંચાયતે વીસી મારફતે વૃદ્ધ પેન્શન યોજના માટેની અરજી કરવાની રહેશે. અને શહેરી લોકો હોય તો તેને મામલતદાર કચેરીએ આ યોજનાની અરજી કરવાની રહેશે. આ અરજી કરવાથી 3 મહિનાની અંદર તેના એકાઉન્ટમાં 1,000 રૂપિયા આવવાના ચાલુ થઈ જશે. બસ આટલું.